જે ગુજરાતમાં જે શહેરોમાં બાળકોમાં આંખની સમસ્યાના જે કેસો વધી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક છે તેના માટે હું આપનું મંતવ્ય લઈશ। જે ચશ્માના નંબર જે વધી રહ્યા છે એમાં બેઝિકલી બે જાતના નંબર આવે, એક પ્લસ નંબર આવે જેને હાઇપરોપિયા કહેવાય અને એક માઇનસ નંબર આવે જેને માયોપિયા કહેવાય। આપણે ઓલમોસ્ટ એક એપિડેમિકની રીતે જે નંબર વધતા જોઈ રહ્યા છે, એસ્પેશિયલી 5 થી 15 વર્ષની વચ્ચેના બાળકોમાં એ માયોપિયા નંબર છે અને માયોપિયા નંબરનું સીધું કનેક્શન એક રીતે આપણે જે વધતો સ્ક્રીન ટાઈમ છે એની સાથે આપણે કરી શકીએ છીએ। આ ખાલી મારું મંતવ્ય નથી, વર્લ્ડ વાઇડ ઘણી બધી સ્ટડીઝ આના ઉપર થયેલી છે અને એમાં એ પ્રૂવ થયેલું છે કે સ્ક્રીન ટાઈમના વધવાના કારણે બાળકોની જે આંખોની જે સાઇઝ હોય છે એમાં વધારો થાય છે અને એ સાઇઝના વધવાથી એમને ફોકસ કરવામાં તકલીફ પડે છે, જેનાથી માઇનસ નંબર જેને નહોતો પહેલાં એટલે શરૂ થાય છે અને જેને પહેલાંથી હતો એ ધીરે ધીરે એના કારણે વધવા માંડે છે। ઓલમોસ્ટ એક સ્ટડી પ્રમાણે આખા વર્લ્ડમાં એવું કહેવાય છે કે 2050 સુધી 50% બાળકો જે 5 થી 15 વર્ષની ઉંમરના છે એ બધાને માઇનસ નંબરના ચશ્મા હશે, એ રીતનું અત્યારે પ્રિડિક્શન થઈ રહ્યું છે।